અલ્યા મારા બેટું હમણાં તો નવરા ધૂપ બેઠા છે. અલ્યા વરસાદે તો બાજરી બગાડી ના મગફળું બગાડ્યું. મારા બેટું આ ફેર તો કોઈ વારો લાવે એમ નહીં લાગતું. આ લેણિયાના પણ ફોન આવી જાય છે. હમણાં એક આવ્યો કયો ફોન. મારે તો કરવું શું કર્મમાં ભમરો છે. હમણાં ખેતરે શેડ્યો આ પેણી લાઈન બધું લાવ્યું શું કરવાનું કહો. એમના પૈસા આલવાના છે બિચારાને, એમના ફોન આવતા હશે. મારે તો આ ફે શિખર શું ભગવાનને ઉજ્યું છે, બધું અવળું પડ્યું છે. આ લેણિયાવાળાનો ફોન આવતો હશે. આ એક તો અમારા આવ્યો, એક તો બધાના વાયદા કરી કરીને બેસી જાય છે. એ જબર લોસા મારે આવ્યો. વાયદો ના કર્યો હતો 15 પછી હું પૈસા ભરી જત. પણ આ દેખશે લેણિયાના ફોન આવી ગયા છે, નથી ઉપાડો મારે તો. શું જવાબ જ આલું અહીંયા ને. કેમ ભાઈ ઉતરેલી કાઢી જેવું મોટું કરીને બેઠા છે? તો ઉતરેલી ઘડી જેવું મોટું કઈ ના બે તો શું કરો, ત્યાં એવું કર્યું છે કે? મેં શું કર્યું હે? તે કોઈને વાયદો આલ્યો તો નતો આલ્યો લ્યા? મેં વાયદો આલ્યો ને, ઘણે ને આલ્યો ને વાયદો. આ દે તા એનો ફોન આવ્યો, કાલે ફોન આવતો તો મેં તો ઉપાડ્યો જ નહીં. શું જવાબ આલું કે? તો પેલા સમના કાકાનો ફોન નહીં? હોવે તાર શું કહેતા હતા કે ફોન ઉપાડ્યો જ નહીં? નહીં ઉપાડ્યો. આ સમના કાકા નહીં, આ લેબાજીનો ફોન થી. એવું હોવે. સમના કાકા લખેલું હતું તેમાં. હા એ તો મારા મન ચેલા વસ્તા આવડે, મૂળ તો બધું લસી જેમ તેમ લસી પડું તું કોણ. હવે શેનો વિચાર કરીને બેઠા છો? કોઈ નહીં, બસ તમને હવે ધંધા લગાડવા છે. કેમ વાયદો કરીને કઈ બેઠા છો એમ કહું? વાયદો કરીને તો હવે તો આપણે વેવાઈએ પાછી લાવો, મોંમાં પાછી લાવો, એ પાછી બધા ઉછેર લાવો, ભરો ભરો પછી તો પણ વેવાઈ ફાઈ થી તો લાયા તા 10,000 નતા લાયા આપણે. તો હવે મોમાન પકડો. મોમાને છે શરમમાં ના નખાય યાર. શરમ મસ્ત કશું ના ચાલે ઈ તો બધું. તો હારું બટી તો તારા મોમાને કીધી કે પૈસા હાલે. જેમ કે આપણે બિયારણ લાવ્યું છે, પછી આ ખેડાયું છે ખેતર. મોમો ભણાનું ના મોને તમારે ફોન કરવો પડે. ના બટી હું તો હવે જો થાચી ગયો છું આ બધાથી. જેમ કે દે મગફળી કોઈ ઉજી નહીં, બાજરીમાં પહેલાં જ દે. આ વરસાદ આવે એમાં બગડી ગયું બધું. એમાં દે પૂરા કોઈ ઓછા ભાવે જ્યાં છે બધા. પણ મેં તમારે ના પાડી વ્યાજે ના લાવતા. પણ વ્યાજે પૈસા ના લાવો તો શું ખત આપણે એમ કહો. એ વાત સારી. વરસાદ આવ્યો ને બધું બગાડ્યું. એક તો ઓલા બિયારણ વાળા લોહી પી જાય છે. હું તો કેટલા કટા ઉતારી ખબર? હો કટા ઉતારી મગફળી. હો કટો. હોય. અને એમાં ખાતર પાવું આવ્યું છે ને? ખાતર શું અલગથી લેવું પડ્યું તું? ખાતર અલગથી આવ્યું? હોય જ ને તાર. તારી આ ફેર તો બહુ કાઠું કર્યું. છેલ્લી આની ઉપર છે ઝેરની દવા પીને મરી જવું પડશે. તારે મારે? તમારે. એટલે આપણે બેન ભયા છે ને, આપણે બેન મારવા બેઠો લાગે. આપણે બેન શું કરે તા બધા ચિઠ્ઠી લખીને મિલ જરી કે અમારા પાસે પૈસા માગતા, અમારા પાસે પૈસા માગતા. પોલીસ ચોકી પાસે જાતી. એવું દિલથી હારી ના જવાય યાર. તો હિંમત કરશે. એ વાત. હા તો તું તાર મોમાન વાત કરી લે. ના ના તમે કરો. ના તું કર, તારું ભોણાનું મોને તારી યાર. તે લે ફોન કર્યો મોમાન? આપણે તમે ત્યાં વેવે પેચીલા લાયા કીધા? 10,000 લાયા છે. તું મોમા જોડે મેળ ના પડે પછી વેવાઈ જોડે તો. એવું હે? તો આપણે પેલા મોમાં જોડે જતા આવો. મોમા જોડે તે ફોન કર્યો છે ને? ફોન થઈ તો ડાયરેક્ટ દઈને ઉભા ને, હમણાં ફોન કરશે ને તો ના પાડીને ઉભા રહે. લ્યા મોમો ના પાડે તો બરોબર ના હલવાય આપણે તો. હમણી હમણી લે એમની તો કરતે. લ્યા મોએ બધું ભૂલી ગયો કો. રડો ભયા દરવાજો આડો કરવા જો મોમો. પેલું બરોબર નું મોમાન પાણી ચડાવવાનું રેડી ને નહીં હાલે પાછા. મોમાં બધું વસાઈ રહ્યું છે, વસાઈ નોખ્યું છે. આપણે જ ગરીબ છે, ગરીબ. આપણે ના હાલે ને તો મોમાન કેવું છે, આપણે સ્પેશિયલ શેના માટે મારા મમ્મીને અડધી જમીન અમને આલજો. શું કીધું? હે આપણે શેના માટે આયા ખબર હોય? પૈસા માટે યાર. આપણે આ જિંદગીમાં શેના માટે આયા ખબર? ભગવાને શેના માટે મળ્યા? વ્યાજ ભરવા. વ્યાજ ભરવા. તો પછી એટલે કોણ આવ્યો? હલો, એ બોલો કાળુજી. એ બોલો બોલો. તમે યાર ઘણા દિવસે ફોન કર્યો. શું કહું તે બોલો. પૈસા તો હોય છે કેટલા? 2 લાખ.
હા કાલે મળી જાય આવી જાય લેવાનું હતો નહીં મામા એ આવો ભણા એ મોમા એટલે ભણા ઘણા દિવસે તમે આયા ઓય મામા શું કરતા હતા? બસ આ ભણા ફોન આવ્યો તો વાત કરતો હતો કેનો ફોન આવ્યો? એક ભાઈનો ફોન કાળુજીનો એને પૈસા હતા એટલે શું કરો રહ્યા તમે? આ બસ ભણા લાવ્યા તો ગોમમાં ઝાડખા એટલે વાવવાના છે હવે પૈસાથી લાવ્યા હતા કે આ મેં કીધું ભણો નહીં આવતા હતા એ ભાઈ વવરાશ હું કહો વાંધો નહીં તો અમે ભાઈ જી હો ભણા ઝાડખા ઊભો કરો ચોથી લાવ્યા મામા ગાડી ખાવ. આ ભણા ગોમમાંથી આપણે બોરસલી ના કેવું લાવ્યું મોમાં તો આ પણ બધું ફ્રીમાં મળે બધું તાર મામાને ખબર છે ઓળખાણ જેટલી મોટી મોટી છે હાચી વાત. અરે આ લોસા મોમો ડેરીથી મફત ઝાડકા લાવ્યા તો આપણે પૈસા ને હવે શું? બીજું કોઈ ભણા શાંતિ હો મામા રેડી. તમે શેના માટે આવ્યા હતા મામા તમારું એક કોમ પડ્યું હતું. શેનું ઓમ તો મામા થોડા પૈસા જોતા હતા. ડાયરેક્ટ છે ગોળી મારે હે પેલા પોણી ચડાય એ તો મામા એવું હતું કે હા મારે એક ઠકાણે પૈસા આલવાના હતા હા એટલે મેં કીધું મામા જોડે થઈ અને પૈસા થોડા લાવું. કીધું બારનાની મદદ મામા? કરે છે કીધું અમારી મદદ કરશે મોમો તમને લાગે પણ વ્યાજ બ્યાજ ના લે પાછું. એટલે આપણે લેતા છે ભણો છે કેમ કહેવાય આપણે ના ભણાનું કહેવાય વ્યાજ ના લે મોમો તો પાસે. પછી કેટલા હતા પૈસા ભણા એટલે મને કેટલા હલવા હતા ચેન વાયદો કર્યો તે લ્યા 55. મામા લાખ રૂપિયા જોતા હતા. લાખ રૂપિયા ઓય લાખ રૂપિયા ભણા અત્યારે જ નહીં હા પણ મારે એક વર્ષ પછી પૈસા આવે ત્યારે મળે અત્યારે મારા પાસે કોઈ નહીં હા તો મમ્મા તમે પેલા કાળુદી ને 2 દિવસનું કોક કહેતા હતા ને જીઓ કાળુદી એ તો મારે ભણા પૈસા આવવાના છે પણ પેલા વાયદો પટી ગયો છે 2 દિવસનું કહેતા હતા અમારું કરી આલો કેમ કહું ભણા હાલ તો મારા પાસે કશું નહીં મમ્મી જબર લોસા માર્યા છે. તમને પૈસા આલો ખરી ભણા પણ 12 મહિના પછી પૈસા આલો અખાત્રી છે મારે આવવાના છે ક્યાંથી તાર તમને આલો મમ્મા તમે કોઈ કોમ કરી નાખું હા પણ પૈસા આલો મારે જરૂર છે ભણા માટે આપણે નાની પાડતા ખબર છે પણ જબ્બર ભણા તો પણ ટેકો કરવો પડે હાલ તો પણ મારા પાસે પૈસા નહીં હોય ભણા હું ક્યાં સમય લઈને આલો મમ્મા જબ્બર એ તો ભણા તાર કે સાચી વાત છે અત્યારે આપણા પાસે પૈસા રૂપિયો છે નહીં 12 મહિના પછી મોમા પૈસા શું પૂજવા છે? 12 મહિના પછી રમાડ પાય છે તને હોય. અત્યારે જરૂર છે અત્યારે એમ. પણ ભણા અત્યારે પૈસા જ મારા પાસે નહીં હું જ ગોતું રહો છું અલ્યા મોમો મને એમ લાગતો નહીં લાગે મોમા ઉછી ના લાવે. પોણો હોય પણ નવરા પડે આવી જશે તારે એ તો આ મોમાને ખંચેરવા મોમી લુકથી હમ. એના વાજે આ મોમ હોય ને મોમો ભમરાળો કોઈ આવતું હાલે એમ નહીં લાગતો. આપણે બહેની જમીન બાજુ લેવી. એ જ કરવું પડશે કોણ હવે ખબર એટલે મોમો કોક લા ને એવું લાગે ના હાલે ને તો ઉપાડીને બધું લઈને જતું રહ્યું કેળા એટલે મમ્મા કરો થોડું કોક પણ ભણા મેં તમે કીધું ખરી હાલ તો મારા પાસે રૂપિયો નથી ના હાલત કોઈ નહીં પાછા 1000 તો હાલો. પણ ભણા આ દાડખે મેં લાવ્યા બાચી લાવ્યા તું તમે મગફળી ભાઈ મગફળી લાવી હતી ભણા પલળી ગયું કોઈ તમે વાય કે નહીં વાય એમ કહું શું નવી સરતે વાઈ છે ને વાય એમ મગફળી બાચી લાવી ભણા તો આ મશીન ચોથી લાવ્યા મોમાં છે અરે આપણી આ રે આપણે મગફળી આ ખણવા માટે લાવ્યા છે બધી એવું હે? હોય તો મોમાં તમારી બધી મગફળી હું ખણી આલું હા મને પૈસા કરી આલો. ભણા પૈસા ના થાય તારે જો તું રે ખરી મગફળી પાકે મગફળી બજારમાં ભરાવો તારે હું તને પૈસા લો ભણા પણ એટલી ઘણા તમારા શું પૈસા અમારે પૂછવા છે કેમ અત્યારે જરૂર પડી છે અમારે. એ તો ભણા તમારે કોઈ વેચ કરવો પડે ને તારે અત્યારે તમે આલો તમે દૂધે ધોઈને પાછા આલી દેવા પૈસા. અત્યારે હું જ પૈસા બાચી માલ લાવ્યો બધે કોઈ ને 1% વ્યાજ લીધો હડો. ના ભણા ના મોમો વ્યાજ બ્યાજ ના લે બાપુ. હું ભણા પૈસા વ્યાજ ના લઉં તારે મારે શું ભણાના પૈસાનું વ્યાજ ખપે જ નહીં પહેલી વાત તો તો બઈની વાત કરી ને ઓલી આપણે બઈના ભાગની જમીનની વાત કરીએ. ના તમે કરો. ત્યાં તું કર કે ભાઈ ના ના તમે કરો. હું તો કંટાળી ગયો સાહેબ કેટલું બોલું હું કીધું એ મોમા હા બોલો ભણા વાત કે પૈસા ના આલવા જ કોઈ નહીં હા પણ મારા બહેન ને ભાગની હોય જમીન પડી છે ને હા ઈ આલજો રે. એ કટકું વધ્યું છે ઈ તો કટકું અમારે લાખ રૂપિયા આવશે. કટકામાં નેટ તો કટકું નહીં કટકું પણ ભણા કટકામાં નેટ પર પૂરા થાય છે પૈસાના ઈચા કટકું છે પણ કટકું જ કેવાનું તારી તો કટકું મને આવજો અમારે ભાઈ 1.5 બસ. વીઘા જમીન છે. એ કટકામાં શું થાય તો કો તો પૈસા હાલો કો તો જમીન હાલો એક હાથું ભણા અત્યારે પૈસા ના થાય મેં તમે વાયદો આલ્યો ને 12 મહિના પછી તમે પૈસા આલી તો પછી મારે ખોટું પોલીસ સ્ટેશનમાં જવું પડશે કેસ આપણે કરવા તમારે. હવે મોમો મને એમ લાગતો નહીં
આપણે હવે વેવાઈ બાઈ લાવવું વેવાઈ ભાઈ તો ઉપર સાચી વાત. તો હારું હેડો તા મોમા બેહો તમે તમને પાણી નહીં પાયું એ સારું ભણો દાદો, જીવનમાં સુખી થવું હોય હકમ પૈસા આલવા નહીં, ના કે પૈસા અને સંબંધ બંને બગડે, બધું જ જાય. એને કાંઈ પ્રેમથી ના પાડી હારી શોખીને સગ મોઢા ઉપર. એટલે ભણો તો જો હવે આપણે કાલે કામ થઈ જાય 2 લાખ વાળો હોય. લે મોમાં તો લુખો નીકળ્યો, આપણે વેવે નહીં રહે. હે કોણ આવ્યું લે? ઓહો આ તો વેવાઈ આયા. વેવાઈ તમે આવરા અમે ચો આવરા આવરા વેવાઈ. રોમ રોમ. રોમ રોમ ઘણા દાડે ભૂલા પડ્યા આજ તો. અલ્યા વેવાઈ તમારી જરૂર પડી હતી અમને. બેહો બેહો. આયરો અલ્યા. આ બેહો આ તો સરપંચ બની ગયો અને તમે વેવાઈ છો, તમે ખાટલે બેઠા, બાકી આ સરપંચ બન્યા તમારા ખાટલે બાટલે કોઈ ના બે, સમજ્યા ને? હોય તો વાત તમારી સાચી. સરપંચ તો તમે હવે બન્યા છો, પેલા તો અમારા વેવાઈ છો. એટલે તો તાર ખાટલે બેઠા ને બેહવા ના જેવું કજી હવે સરપંચ થઈ ગયો બંકો. હોય હા લે તું વાત કર દે ઓલે. આ તો સરપંચ સાહેબ થઈ જાય તો આપણું વળી શેનું હોપડે. ના ના હોવો પડે છે ના તું વાત પેલા કર. વેવાઈ પાસે સરપંચ તું વાત કરી લ્યા મારાથી હવે. એટલે બોલવું જ બોલી રહ્યો ને યાર. શું કરો વેવાઈ આમ બસ યાર જો બેઠા ગ્રાન્ડ પાસ કરાવો. હવે સરપંચ કે વેવાઈ નથી કે નકે વળી. ના ના આપણે વેવાઈ બરાબર, હે. વેવાઈ બરાબર આપણે. ના ના તમે હમણાં કીધું તો કે અમે સરપંચ છે. ગામના સરપંચ તેને બોલાવે આપણે શેના સરપંચ પણ તમે શેના માટે એ તો કહો. વેવાઈ પણ તો રાખ્યું જ નહીં આપણું હોય એને તો. એવી વાત હારી અલ્યા પણ તમે શેના હારું આયા એ તો બોલો. આપણ શું કે ખાટલે ના બેહાડે લ્યો. લ્યો અને આયા તારના પાણી નહીં પાયું પાછું એટલે પોઈન્ટ કહો તો નહીં, આ ગામના સરપંચ છે ના પાવે વળી. ના પાવો તમારે વેવાઈ ઘેર જ ના પાવો, એમ જ છું નવી વળી. સારું હવે વેવાઈ તમે સરપંચ બનાવી તમારી નસીબ. વાત કરી દે લે તું ભાઈ વાત કર. આમ પૈસા ના ના પૈસાથી વ્યવહાર આપણે કોઈ પર રાખતા જ નહીં, તો તમને ખબર છે ને. એવું હો આપણે જે આપણા પાસે પૈસા માંગે ને પછી વ્યવહાર તોડી નાખવાનો. આમ હગા વાલામ તો રાખતા હશે ને પાછા કોઈ પાસે નહીં, પૈસા ના હાલવાના. અને તમે પણ આયા છે ને હારે એમ તો કહો. એટલે અમે ભાઈ સરપંચ તમારા જોડે એમને એમ નહીં આવ્યા. તો અમારે તકલીફ પડી છે બહુ મોટી. શું પડી છે? અમે પૈસા લાવ્યા હતા એક ભાઈ જોડેથી. હા એને વ્યાજ સુધી બધું હાલ જીવન છે, બહુ લોહી પીવે છે. એ કેટલા હશે આમ? હશે કોણ 55-60 હજાર રૂપિયા જેવો છે. ઓહો અમારે તો 1 ગ્રાન્ડ પાસ થાય તો અમારે 1.5 લાખ રૂપિયા મળે છે. તેમાં તો તમારા જોડે આવ્યા છો. આ તો કોઈને કહેવા નહીં, પણ તમે વેવાઈ હતા એટલે કીધું. લાખ રૂપિયા 55,000 ની 55,000 એટલે ભાઈ તું ઉતવા બોલ ને, અમારા વચ્ચે ફોનમાં વપરાય છે. ઉતવા બોલ થોડું. બે જગ્યા હાલવાના છે તેમાં શું પૈસા લાખ રૂપિયા 55,000 ની લાખ રૂપિયા તો પણ પેલા બોલ કે કેમ બોલતો નહીં બુડા. હવે બોલે ને તમે ગામના સરપંચ થઈ ગયા છો. હા બરાબર. ઓ વાંધો નહીં. પેલા અમારા વેવાઈ છો હા વેવાઈ છો. એટલે અમે એ જોઈને આવ્યા હતા હમ કે અમારા વેવાઈ અમને થોડું મદદ કરશે. ના ના કરશો ને ચો ના પાડી. તો ભૂલ થઈ ગઈ, પણ લાખ રૂપિયા ભાઈઓ બોલે છે મારે હા કે લાખ રૂપિયા છે, એટલે શું 1.5 લાખ રૂપિયા કરી આલવા પડશે તમારે. હવે 1.5 લાખ હે પાસે તો પણ 50,000 સારું તો હેડો. વ્યાજ આલવાનું અમારે. પૈસા મળી જાય બરાબર, પણ થોડો ટેકો કરાવતા તો થોડું સારું રહે એમ. એટલે આ ટેકાની શું વાત કરે, આ પૂરા નોખવા છે ને આ બાજુ તો 49 તો. તો આ પડ્યો પાવડો ના મચ્છર ઘણા કર્યા બધું હમું કરી નાખો ને આટલું. હોય એ તો વારીને પહેર ન આવો પહેન નહીં નાખવું, હમું કઈ ખાલી ઢગો કરો પરો, આ બાજુ પડ્યું હમું કરો પરો, આ હમું કરો હાલો, બીજું આપણે કોઈ જોતું નહીં. તમે દોઢના 2 હાલો. વેવાઈ બહુ ભારમાં પડ્યા લાગે હો સરપંચ બની. એક દાડો આપણે બનશે સરપંચ. તો સમય બળવાનો હોય ને તો કૂતરીને પછી રહેવા જો. સારું આ તો કામ કર્યું. પસા ના દેખાડતો હતું કેમેરામાં ના આવતું હોય. તમે કેમ મૂંઝાય યાર, અમારા ચારા વાળવાના છે, તમે ચારા વાળતા છો. હા, પણ તમારા ઘરમાં વડે 4 વડે 3 ને 4 પાવડા હતા. એક પાવડો નવરો થાય એટલે પછી દસ થવા હા લ્યો તો ઈ પાવડો હાલો આવતા રહો, મેં ઘણું નહીં પટી દેવા આવ્યો આવતા રહો. જો ચારા વાળી આવો રે
વાળ છે ઈ રહ્યો, હું શેના વાળું વાયદા કરી કરીને બેસી ગયું છે એ મારે નહીં જોવાના, તમારે જે વાળો હોય તો ચેરા વાળવા દો પેલા. જા તું ચેરા વાળતા ને બાપા લાય મને આજ હું વાળું. લો ભયા તમે વાતા તો તમે ચેરા વાળી જાઓ અને હું એક ઊંઘ લઈ લઉં એટલી કરી હો. પાણી વાળ્યું છે જો. તાર ડોશીને ટેરતા આવરી તમારે ના નહીં વેડી આવી દો. હવે અમાર વેવણ થાય છે પાછા. ના વેવણ ને એવું ના કહેવાય જો. તમે ચેરા વાળો ઉભા તો હળો. તો પછી લા વેવે થઈને આવું કામ કરાવાય તમારે અમાર જોડે. પૈસા તો ત્યાં બધું કરવું પડે. જો હેળો અમારે ઊંઘવું છે હવે. વેવાય માથા ભારે મળ્યો છે મને. હા હું ઊંઘું તમે ચેરા વાળો હો. ભયા લાઈટ તો જતી રહી. લેડો વળી ગયા ત્યારે. ના બેટું લાગે પોણે નહીં આવતી એટલે રાઈડ જતી રહી લાગે હો. હવે આ ચેરા તો આવી રહ્યા. હવે મારા બેટો વેવાય બીજું કામ શું કરાવે એમ છે કીધી. બીજું ના કરાવે આમ છે. આજે જપશે તો નહીં જ જેમ કે સરપંચમાં બન્યો છે ને. સુઈ ગયા છે આ તો. ઓ વેવાઈ વેવાય લ્યો તા તમારા ચેરા વાળીને આવતા રહ્યા અમે તો. વાળી ના એમ હોવે હજી કોમ નહીં પડ્યું કોઈ. આમાં શું અમારો કરવાના છે હવે. ખાઈ પીને જીવ લે હો. એ તો બધું લેવો. આ પેલા પૂરા હમા કરો પર આ તો હેળો. તું એલા પૂળા હમા કઈ પરા ને હું આ હાવણો મારી ગયું ના કે આ સરપંચ તો બન્યા છે. ઓય 4 વર્ષે જ નંબર આવ્યા છે ને એમાં આ એટીટ્યુડ કેટલો કરે દેખી. જો હેળો. વેવાય પણ માથા ભારે મળ્યો છો. બોમ કર્યા વગર મિલતો નહીં. પૂળો તો ટોકાઈ ગયા લાકડા બાકડા માથે મિલ્લું રહ. મોમે કોઈ આલ્યું નહીં ને વેવાઈએ માથા ભારે મળ્યો છે. પરસેવો છૂટી ગયો પરસેવો. લા ભાઈ આ બધું તાર કોમ પતી ગયું કે નહીં પત્યો? હવે પૂળા મેં તો હમા કરી નાખ્યા. વેવાય હો લાવ પણ આલો રો અમાર ફોન માં બધું છે. પેલા પણ હું તો ભૂલી જાવ કોને. કોમ પતી ગયું? હવે તો હવે આયા તા એવા ને એવા ઈની રસ્તે જતા રહ્યા તો સારું હતું એમ. જેમ આપણે પૈસાની વાત છે તી. પૈસા પણ હજી ગ્રાન્ટ પાસ છે નહીં ને. હા એમ કહો ભૂડું. ગ્રાન્ટ પાસ થાય એટલે હું તમને હોદે આલું. હોદે આવો. સારું લ્યો તો અમે તો શું કરશે કે. હોદે આવો તાર બીજું શું કરશો. ઓય સારું લ્યો તા ભાઈ. આવજો. રામ રામ. આવજો. મને મળવા મળ્યા 100. ઓય પિયોર જાય. એ હા એ આવજો. રામ રામ કીધું.